કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના એકદમ સોફ્ટ પણ બનાવીશું અને ક્રિસ્પી પણ બનાવીશું તેવા આલુ કુલચા એકદમ સરસ મજાના બન્યા હતા। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો અહીં એક મોટા બાઉલમાં લગભગ એક મોટો કપ ભરીને આપણે મેંદાનો લોટ લઈશું। તમે ઘઉં અને મેંદો પણ મિક્સ લઈ શકો છો, પણ મેં અહીંયા એકલા મેંદાના બનાવે છે। તો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને 1/4 જેટલી દળેલી ખાંડ નાખીશું અને બધી વસ્તુને લોટમાં સરખી મિક્સ કરી લઈશું અને વચ્ચે જગ્યા કરી લઈશું, એટલે કે ખાડો પાડી લઈશું। તેને વચ્ચે આ રીતે તેને જગ્યા કરી લેવાની। પછી તેની અંદર 2 થી 3 ચમચી જેટલું દહીં નાખીશું। થોડું ખાટું રાખીશું, એકદમ મોળું નથી લેવાનું। પછી ચપટી આપણે ખાવાનો સોડા આવે તે નાખવાનો છે અને થોડોક આપણે બેકિંગ પાવડર નાખીશું અને 1 ચમચી જેટલું તેલ નાખીશું અને તેને 5 મિનિટ માટે આ રીતે ઢાંકીને રહેવા દઈશું। 5 મિનિટ પછી તે આપણે ખોલીને ચેક કરીશું। આપણો સોડા સરસ મજાનો ફૂલી ગયો છે, એટલે આપણે તેને લોટને બધી રીતે મિક્સ કરી લઈશું। આપણે મોયણ વધારે નથી નાખવાનું, 1 જ ચમચી નાખવાનું છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું। આપણે આલુ કુલચા પોચા બનાવવાના છે। તો અહીંયા મારી પાસે પનીરનું પાણી છે જે બચાવેલું હતું, તે પનીરનું પાણીથી આપણે લોટ બાંધીશું। તમે સાદા પાણીથી પણ લોટ બાંધી શકો છો, તો તેનાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો લોટને આપણે સારી રીતે બાંધી લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા લોટને આપણે બહુ ઢીલો પણ નહીં, બહુ કાઠો પણ નહીં તેવો લોટ બાંધીશું। તો અહીંયા લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે। તો થોડુંક તેલ નાખીને આપણે લોટને સેટ કરી લઈશું। તેલવાળો કરીને પછી તેને પાછો 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રાખીશું, જેથી આપણો લોટ થોડો ફૂલી જાય। પછી આ બાજુ મેં એક ડીશમાં લીલા ધાણા અને લીલા મરચાં સમારીને લીધા છે અને અહીંયા ઝીણો કાંદો પણ સમારી લીધો છે। અહીંયા થોડુંક પનીર છીણી લઈશું। તો આપણે ચીઝ પનીરવાળા પણ બનાવીશું, એટલે કે આલુ કુલચાની અંદર જ આપણે ચીઝ પનીર નાખી દઈશું, એટલે બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે। તો અહીંયા થોડુંક પનીર છીણાઈ ગયું છે, તો હવે એક ચીઝ ક્યુબ પણ છીણી લઈશું। તમે આ રીતે આલુ કુલચા નહીં બનાવ્યા હોય ચીઝ પનીરવાળા, જરૂરથી બનાવજો। આ રીતે બહુ ટેસ્ટી લાગે છે અને એકદમ નવી જ રીતે બનાવે છે। તો અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું, 1 પેકેટ ચીલી ફ્લેક્સ લઈશું, અહીંયા 1 પેકેટ મિક્સ હર્બ્સ લઈશું। પછી તેમાં થોડુંક આદું છીણીને નાખીશું, એક ચોથાઈ જેટલું શેકેલા જીરા પાવડર, 1/4 જેટલું કાળા મરીનો પાવડર, અહીંયા 2 બટાકા છીણી લઈશું આપણે બાફેલા, તમે આની અંદર ચાટ મસાલો અને ગરમ મસાલો પણ નાખી શકો છો, આમચૂર પાવડર પણ નાખી શકો છો, પણ મેં અહીંયા નથી નાખ્યું। આપણે એકદમ સિમ્પલ ને સોબર જ બનાવીશું। જો તમને સ્પાઇસી ભાવતું હોય તો તમે તેની અંદર ગરમ મસાલો ને પણ નાખી શકો છો। તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આપણે। તો એ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આપણું સ્ટફિંગ। આ બાજુ લોટ પણ સેટ થઈ ગયો છે। તો એક મોટી લોહી લઈ લઈશું અને આપણે ઓરસિયા ઉપર કોરો લોટ છાંટી દઈશું, મેંદાનો કે ઘઉંનો કોઈ પણ, જેથી આપણા હાથમાં ચીપકે નહીં। આ રીતે કટોરી જેવો શેપ આપી દઈશું તેને અને વચ્ચે ખાડો કરી લઈશું। આ રીતે વચ્ચે તેને ખાડો કરી લેવાનો છે અને તેની અંદર સ્ટફિંગ ભરી દેવાનું છે। અંગૂઠા અને આંગળીની વચ્ચે રાખવાનું છે। તો અહીંયા લગભગ 1.5 ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરવાનું છે અને આ રીતે તમે લોહીને ખેંચતા જઈને આ રીતે તેને ફોલ્ડ કરી લઈશું।
આ રીતે ફોલ્ડ કર્યા પછી આ રીતે તેને ગોળ ગોળ વાળી દઈશું, જેથી આપણો સ્ટફિંગ બહાર ના આવે. તે આ રીતે મોટી લોહી કરી લઈશું. પછી આપણે હાથની મદદથી થોડું થેપી લઈશું, જેથી આપણું સ્ટફિંગ આજુબાજુ ફેલાઈ જાય. પછી તેની પર કાળા તલ નાખીશું અને લીલા ધાણા નાખીશું. તેને હાથની મદદથી દબાવી લઈશું આપણે, જેથી સરખા ચોંટી જાય તલ અને ધાણા. પછી આપણે થોડો કોરો લોટ છાંટીને આપણે લંબગોળ શેપમાં વણી લઈશું હળવા હાથે. આપણે આ કુલચા પાણીમાં બનાવવાના છે. તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે. તો અહીંયા સરસ મજાનું વણાઈ ગયું છે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું, તેની અંદર અડધી વાટકી જેટલું પાણી લઈશું. પાણી બરાબર ઉકળે પછી આપણે કુલચાની અંદર નાખી દેવાનું છે અને પછી તેને ઢાંકી દેવાનું છે. પાણી બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે ધીમા તાપે. પછી પાણી બળી જાય એટલે આપણે તેને આ રીતે ધીમે ધીમે સાઈડે કિનારેથી ઉખાડતા જઈશું અને પછી તેને પલટાવી દઈશું. તો અહીંયા આપણે થોડું ઘી લઈશું. તમારી પાસે બટર હોય તો બટર પણ લઈ શકો છો. આપણે ઘીમાં પણ સરસ લાગે છે અને બટરમાં પણ સરસ લાગે છે. પછી આપણે તેને પલટાવી દઈશું. તો બીજી સાઈડ શેકી લેવાનું છે. ઉપર પણ ઘી નાખી દઈશું અને તેને પાછું 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, થોડો ક્રિસ્પી થાય, કલર ચેન્જ થાય ત્યાં સુધી. તો અહીંયા આપણે ખોલીને ચેક કરીશું, પાછું તેને પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આ રીતનો કલર આવવો જોઈએ. સરસ મજાનો બંને સાઈડ શેકાઈ ગયો છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તે જ રીતે બીજો કુલચો પણ આપણે બનાવી લઈશું પાણીમાં મૂકીને. તો આ કુલચા એકદમ સરસ મજાના સોફ્ટ થાય છે. તો આ પહેલો કુલચો મેં એકદમ સોફ્ટ બનાવ્યો છે, તમે જોઈ શકો છો. તેની પર બટર મેં મૂક્યું છે. બટર સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં આપણે બીજો કુલચો આપણે એકદમ ક્રિસ્પી બનાવીશું, જે હું ચા સાથે ખાવાની છું. જો તમને ક્રિસ્પી ન ભાવે તો તમે આ રીતે સોફ્ટ પણ બનાવી શકો છો. તો અહીંયા બીજા કુલચામાં હું બટર નાખી રહી છું. હવે આપણે તેને પલટાવી દઈશું. ઉપર પણ બટર નાખીશું થોડું. પાછું 2 મિનિટ માટે તેને ઢાંકીને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ક્રિસ્પી થયો છે અને એકદમ ફૂલશે પણ સરસ મજાનો. તે તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આલુ કુલચા એકદમ અલગ રીતે બનાવેલો છે. તમારે પનીર અને ચીઝ ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ મેં અહીંયા પનીર અને ચીઝ નાખ્યું છે. તેનાથી ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ ખાવાની મજા આવશે. તો સરસ મજાનો આપણો ચીઝ પનીર આલુ કુલચા તૈયાર થઈ ગયા છે. તેની પર બટર લગાવીને આપણે તેને સર્વ કરીશું. તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો અને સોસ સાથે પણ. તો અહીંયા આપણે આલુ કુલચો ખોલીને તમને બતાવીશ. એકદમ સરસ મજાનો સોફ્ટ થયો છે અને અંદરથી તમે જોઈ શકો છો સ્ટફિંગ સરસ મજાનું ભરેલું છે.